નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર આવવા દીધા નથી। આપણા ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે। જો દેવાયત ખબરને જલ્દી જામીન અરજી મંજૂર થઈ શકે તો આપણા ચૈતરભાઈ વસાવાની કેમ નહીં? હાઈકોર્ટ દ્વારા તારીખ આપવામાં આવી રહી છે। હવે નવી તારીખ આપવામાં આવી છે, 11 સપ્ટેમ્બર છે અને સોશિયલ મીડિયા પરથી મળી રહેલા સમાચાર એવા છે કે ભાજપ સરકાર દ્વારા તેમને 2 ઓપ્શન આપવામાં આવ્યા હતા, ચૈતર વસાવાને કે ભાજપ પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા જેલમાં જાઓ, પરંતુ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એમની વાત માની ન હતી, એટલા માટે અત્યાર સુધી જેલમાં રાખવામાં આવે છે। આ ચૈતરભાઈ વસાવા સાથે ગેમ ખેલાઈ રહી છે। તો મિત્રો, તમને કોને સપોર્ટ કરો છો, ભાજપ સરકારને કે ચૈતરભાઈ વસાવાને? તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।